ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 માર્ચ શનિવાર જીરુની બજારમાં વાયદો 400 રૂપિયા વધ્યો હશે. હાજર બજારમાં 100 રૂપિયા જેવો વધારો હશે, તેજી છે. એ ગલ્ફ ફૂડ ફેસ્ટિવલ થયું ને એની અસર દેખાઈ રહી છે મિત્રો. હવે જે બધું ચોપાવી દેવાનું હતું ને તે ઘણા બધા ગભરાટ ફેલાયો. આવકો વચ્ચે જે આ ભાવ વધી રહ્યા છે, વાયદા વધી રહ્યા છે, એક બહુ સારા સંકેતો છે. વેચવાની બહુ ઉતાવળ ઓછી કરજો. ભલે વચ્ચે કદાચ બજાર ઊંચી નીચી થાય, પણ જેટલો ટાઈમ જશે એમ બજાર હાલશે એવું સંભળાઈ રહ્યું છે. ચોથા મહિનાના એન્ડ સુધીમાં ઘણો મોટો ટાર્ગેટ પણ અપાઈ રહ્યો છે. પણ એ બધું જો અને તો વાળી વાત છે. નિર્ણય તમે લેજો. કાલે હું થયું તો જીરુની બજારમાં સતત બીજા દિવસે સુધારો હતો અને ભાવમાં ₹100 વધી ગયા હતા. જીરુની બજારમાં આગળ ઉપર બજારનો ટ્રેન્ડ સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે અને બજારમાં ખાસ કોઈ મોટી તેજી હવે આ લેવલથી દેખાતી નથી. પરંતુ સ્ટોકિસ્ટો નીચા ભાવથી ખરીદી કરી રહ્યા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. એપ્રિલ મહિનાથી જીરુની બજારમાં એવરેજ નિકાસ વેપારો અને ખાસ કરી રમઝાન પૂરો થયા બાદ ગલ્ફના દેશોની માંગ આવે તેવી ધારણા હોવાથી જીરુની બજારમાં હાલ સ્ટોકિસ્ટો જે ભાવેથી મળે એ ભાવેથી ખરીદી કરી રહ્યા હોવાથી બજારમાં ₹200 જેવા આ સપ્તાહે વધી ગયા છે. આગળ ઉપર રાજસ્થાની વેચવાલી અને લોકલ માલમાં આવક કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. બેન્ચમાર્ક વાયદો 405 વધી 22,090ની સપાટી પર પહોંચ્યો હતો. ઊંઝાના ભાવ જોઈએ તો 2900 થી 5800 હતા. સિંગાપુર ક્વોલિટી 0.5% 4490, સિંગાપુર 1% 4400, સિંગાપુર 2% 4350, મશીન યુરોપના 4575 અને શોર્ટકાસ્ટ યુરોપના 4325 ભાવ હતા. હવે પાછલા ભાગમાં કાલ ક્યાં કેવી એડમાં આવકો રહે તેની વાત જોઈ લઈએ અને ભાવ જોઈ લઈએ.